ગત રવિવારના રોજ મહારાષ્ટ્રના લોનાવાલાના બુસી ડેમ નજીક પાણીના ધોધમાં નાહવા પડેલા પુણેના સૈયદનગરના અંસારી પરિવારના 5 લોકો વહી ગયા હતા, જેમાંથી 3ના મૃતદેહ રવિવારે મળી આવ્યા હતા. બાકીના 2 મૃતદેહો સોમવારે મળી આવ્યા હતા. એક મૃતદેહ સવારે મળી આવ્યો હતો અને સોમવારે સાંજે બીજા મૃતદેહની શોધખોળ પૂર્ણ કરવામાં આવી હતી. આખરે 5 પ્રવાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. હવે આ પછી બચાવ અભિયાન પૂરો થયો છે. આ ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે. પુણે જિલ્લાના લોનાવાલામાં વર્ષા વિહારનો આનંદ માણવો અંસારી પરિવાર માટે કર્મોકાળ સાબિત થયો. લોનાવાલાના પહાડોમાં આવેલા ધોધમાં 17 થી 18 લોકોનો પરિવાર બેસીને આનંદ માણી રહ્યો હતો. તેમાંથી કેટલાક લોકો ધોધમાં વચ્ચે ગયા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. તેમાં 10 લોકો વહી ગયા હતા. તેમાંથી 5ને બચાવી લેવામાં આવ્યા હતા અને 5 લોકો મૃત્યુ પામ્યા હતા. તમામ મૃતદેહોની શોધખોળ પૂર્ણ કરવામાં આવી છે. આ ઘટના બાદ વહીવટીતંત્ર અપીલ કરી રહ્યું છે કે તમારા અને અન્યના જીવને જોખમમાં ન નાખો. તમને જણાવી દઈએ કે લોનાવાલામાં ધોધમાં 5 લોકો ડૂબી ગયા હતા, જેમાંથી 3ના મૃતદેહ રવિવારે મળી આવ્યા હતા. બાકીના 2 મૃતદેહો સોમવારે મળી આવ્યા હતા. આખરે 5 પ્રવાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. હવે આ પછી બચાવ અભિયાન પૂરો થયો છે. તમને જણાવી દઈએ કે સોમવારે સવારે 9 વાગ્યા વર્ષની મારિયા સૈયદની લાશ મળી આવી હતી. આ પછી સાંજે 5:30 વાગ્યે 4 વર્ષના અદનાન અંસારીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પહેલા 36 વર્ષીય સાહિસ્તા લિયાકત અંસારી, 13 વર્ષીય અમીમા સલમાન ઉર્ફે આદિલ અંસારી, 8 વર્ષીય ઉમેરા સલમાન ઉર્ફે આદિલ અંસારીનો મૃતદેહ મળી આવ્યો હતો. પુણેના હડસરમાં રહેતો આ પરિવાર બુશી ડેમની પાછળના ડુંગરાળ વિસ્તારમાં આવેલા ધોધ પર વરસાદની મજા માણી રહ્યો હતો. ત્યારબાદ ધોધમાં પાણીનો પ્રવાહ વધી ગયો અને 10 લોકો ધોધમાં ફસાઈ ગયા, જેમાં એક 4 વર્ષનો બાળક પણ સામેલ હતો. જ્યારે તમામ કરંટથી વહી ગયા હતા, અમુક અંતરે 10માંથી 5 લોકોને બચાવી લેવાયા હતા. ઘટના વખતે પ્રવાસીઓ અને તેમના પરિવારોએ તેમને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સુધી પહોંચી શક્યા નહીં હતા. આ પૃષ્ઠભૂમિમાં નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વરસાદની મોસમમાં લોનાવાલા, ખંડાલાની મુલાકાત લેતા પ્રવાસીઓ અજાણ્યા સ્થળોની મુલાકાત લઈને પોતાનો અને તેમના પરિવારના જીવને જોખમમાં ન નાખે. બુશી ડેમ વિસ્તાર, ઘુબડ તળાવ, ટાટા ડેમ, તુંગારલી ડેમ, રાજમાચી પોઈન્ટ, ખંડાલા, કુનેગાંગ, કુરવંદેની મુલાકાત લેતા પ્રવાસીઓને પોલીસ અને વહીવટીતંત્રને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. લોનાવાલા સિટી પોલીસે નિર્જન સ્થળોએ જઈને તમારા અને તમારા પરિવારના જીવનને જોખમમાં ન મૂકવાની અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.